આ ધરતીમાં પણ. એટલે સમયે સમયે લગાતાર કથાઓ સત્સંગનું આયોજન કરતા રહો છો. મને જયંતિ બાપા કહેતા હતા, खग ये भी औषधि है, भगवत कथा भी औषधि है, भगवान का नाम भी औषधि है, अन्न भी औषधि है. अन्नम औषधम उच्चते. અને એ અન્નને જો આપણે રોજ લઈએ છીએ, રોજ જમીએ છીએ, તો પછી કથા પણ સદા સેવ્યા, સદા સેવ્યા. શ્રીમદ ભાગવતી કથા. આ ભાગવતનું પઠન, આ ભાગવતનું શ્રવણ, આ ભાગવતનું ચિંતન એ ભાગવતનું સેવન છે. તો આપણે કથાનું સેવન કરીએ અને કથાની અંદર ભગવાન નામનો આશ્રય લઈ અને એનું પણ સેવન કરીશું. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. તાલિયા બજાતે. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ. कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद. 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 हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद. गोपाल राधा कृष्ण गोविंद गोविंद. हे गोपाल राधा कृष्ण गोविंद
तो भगवान का नाम भी औषधि है। चिंता रूपी रोग हुआ हो ना, तो भगवान नाम रूपी औषधि का आश्रय करो। कोई व्यथा, कोई समस्या, भगवान नाम का आश्रय करो। કંઈક મૂંઝાયા હોય ને માર્ગદર્શન ખપે, ભાગવતનો આશ્રય કરો, રામાયણનો આશ્રય કરો, कथा श्रवण करो। सच मानिए आपको अपनी समस्या का हल कथा से, सत्संग से मिल ही जाएगा। पानी कोई दिवस आउट ऑफ डेट थाय, गंगा कोई दिवस आउट ऑफ डेट थाय, एम कथा पण गंगा से कोई दिवस आउट ऑफ डेट न थाय। जब गंगा निरंतर बहती रहे, अविरल बहती रहे, एम आ कथा गंगा पण अविरल सदा सेव्या, सदा सेव्या श्रीमद् भागवती कथा। આપણે સુઈ જઈએ ત્યારે ગંગા વહેતી હોય, આપણે એને કિનારે બેઠા હોય તો પણ એ કલકલ નિનાદ કરતી વહેતી હોય, અને આપણે ગંગાને પ્રણામ કરીને જતા રહીએ પછી પણ ગંગાનું એનું વહેવાનું તો એમને એમ ચાલુ હોય। આપણા જવા કે ત્યાંથી જતા રહેવા ઉપર ગંગાનું વહેવું આધારિત નથી। ગંગાનું વહેવું એ જ ગંગાનું હોવું છે। वो अपनी मौज से बहती रहती है। कथा पण सकल लोक जग पावनी गंगा छे, અને વહેતી ગંગા એ ક્યારેય આઉટ ઓફ ડેટ થવાની નથી। जब तक जिंदगी है प्यास रहेगी, पानी की जरूरत रहेगी, बिना पानी के जीवन ही संभव नहीं। तो जब तक प्यास है पानी प्रस्तुत है, आउट ऑफ डेट नहीं हो सकता पानी। और वो पानी भी गंगा का, जो सबसे बढ़कर के सबसे पवित्र। तो कथा तो सकल लोक जग पावनी गंगा છે, એ આઉટ ઓફ ડેટ કેવી રીતે થઈ શકે? અને એટલા માટે આ કથા એ પણ ઔષધિ છે। પહેલી બધી ઔષધિ ઉપર એક્સપાયરી ડેટ લખી હોય, અમુક એવા દ્રાવણ, અમુક એવા રસાયણ, તો એમાં બેસ્ટ બિફોર ડેટ સો એન્ડ સો એવું લખ્યું, એક્સપાયરી ડેટ લખી હોય। પણ ભગવાનનું નામ એવી ઔષધિ છે, ભગવાનની કથા એ એવી ઔષધિ છે જેના ઉપર એક્સપાયરી ડેટ છે। તો આ ક્યારે આઉટ ઓફ ડેટ નહીં થાય। આની પ્રાસંગિકતા એ હંમેશા ટકી રહેવાની છે। અને એટલા માટે જ છેક ઋષિ મુનિઓના સમયથી લઈ, સુખદેવ અને સુદ પુરાણીના સમયથી લઈ હજારો વર્ષ વીત્યા છતાંય આ કથાની પરંપરા ચાલુ છે। પછી એ પિતૃઓના મોક્ષ માટે હોય કે કોઈ સંસ્થાઓને ઊભી કરવા, એ બાય પ્રોડક્ટ છે। એક વાત કહી દઉં, જે લોકો ફંડ રેઝિંગ માટે કથાનું આયોજન કરે અને કહું કે ફંડ રેઝિંગ બાય પ્રોડક્ટ છે, કથા ને કેન્દ્રમાં રાખજો, કથા જ કેન્દ્રમાં હોવી જોઈએ। વક્તા માટે પણ કથા કેન્દ્રમાં રાખો, નહીં કથાનું નામ ને અમે રૂપિયા ભેગા કરવા માંડીએ, કથા હાવ ધકેલાઈને સાઈડમાં જતી રહે, એમ નહીં। કથા દ્વારા સારા કામ માટે પૈસા ભેગા થાય એનો વાંધો નથી, પણ પૈસા ભેગા કરવા માટે કથા ન હોય। ઝાડ છે, મોટો વડલો છે એટલે એની છાયા મળે,
અને છાંયા આવીને બધા બેસે એ બરાબર. એમ કથાના માધ્યમથી સારા કામ થાય, સારી વાત, પણ કેન્દ્રમાં કથા રહેવી જોઈએ. મહત્વ છે કથાનું છે, અને એ કથા સાથે જોડાવું, કથાના પ્રસંગો સાથે જોડાવું. એ પ્રસંગો દ્વારા આપણને જે સંદેશ મળે છે, એના માધ્યમથી જે ઉપદેશ મળે છે, જીવન સાફલ્યના જે સૂત્રો પ્રાપ્ત થાય છે, એની સાથે જોડાવું, એ બહુ અગત્યનું છે. If we sit for hours and hours, but if we cannot connect ourselves with the katha, what is the use of sitting for 3-4 hours? આવડે છે ને ઇંગ્લિશમાં બોલતા? અને એટલા માટે આને પુરાણ કહે છે. જેની કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એ પુરાણ પણ નહીં, એ મહાપુરાણ છે. અને એનું નામ છે ભાગવત મહાપુરાણ. અને એનો મહિમા એવો કે ખૂબ આદર પૂર્ણ શબ્દ જોડવામાં આવ્યો. श्रीमद भागवत महापुराण, ये टाइटल है इसका, ये नाम है इस ग्रंथ का. श्रीमद भागवतम पुराण तिलकम यद वैष्णवानां धनम यस्मिन् पारमहंस्यमेव ममलम ज्ञानं परम गीयते. यत्र ज्ञान विराग भक्ति सहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्येन्नरः. એ ભાગવતના શ્લોક તમને સમજાય નહીં તો કાંઈ વાંધો નહીં, સાંભળો તો ખરા. એ શ્લોક કાનમાં જશે તો એ મન એટલું પવિત્ર થશે. फिर से सुनो, व्यास जी की लेखनी है. श्रीमद् भागवतम पुराण तिलकम यद वैष्णवानां धनम यस्मिन् पारमहंस्यमेव ममलम ज्ञानं परम गीयते. यत्र ज्ञान विराग भक्ति सहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्येन्नरः. श्रीमद् भागवतम पुराण तिलकम. આપણે ગુજરાતી આપણી પરંપરામાં તે અમુક મહાનુભાવોના નામ લખવાના હોય, કંકોત્રી લખવાની હોય તો શ્રીયુત એવું લખીએ આગળ, અથવા તો શ્રીમાન રા એવું લખતા હે ને સીબીભાઈ? જૂના વખતમાં રા પોઈન્ટ, રા પાછું મીંડું, શ્રીમાન શ્રીયુત રા એટલે રાજમાન રાજેશ્રી બેઠા છે એમ, ઉપર નથી વયા ગયા. રાજમાન રાજેશ્રી. સ્વ લખો તો સ્વર્ગીય. રાજમાન રાજેશ્રી વિરાજમાન છે. ગામડામાં તો કોઈક મળે ને પછી વાતો થતી હોય એટલે દાદાની વાત થાય એટલે એમ કે દાદા બેઠા છે. આજના છોકરાઓને ખબર ન પડે, એમ થાય બેઠા છે એટલે આ સોફામાં બેઠા.
એ સોફામાં બેઠા એમ નહીં, બેઠા છે એનો મતલબ એ જીવતા છે, જીવે છે ને હજી. યા ઇઝ અલાઇવ. બેઠા છે, બેઠા છે એટલું જીવે છે. હજી તો અમને એમના આશીર્વાદ, એમની હૂંફ મળ્યા કરે છે. રાજમાન રાજેશ્રી, શ્રીયુત, શ્રીમાન એવું લખે ને, આદરદાયક બધા શબ્દો છે. શ્રી એટલે પૈસો, એમાં જેની મતિ છે તે. માગ્યા કરે શોપિંગ માટે અને બીજા માટે, એને ઘર હલાવવાનું હોય ને. શ્રીમતી, શ્રીમાન, શ્રીમતી. પેલું છે ને કે એક જણો જેવો ઓફિસે જવા નીકળે એટલે રસ્તામાં એની શ્રીમતી રોજ આવીને ઊભી રહે. 500 રૂપિયા લાવો તો, કોઈક દિવસ કે 1000 લાવો તો, કોઈક દી કે 1500 લાવો તો. લોકો પણ હું ઓફિસે જવા નીકળું ને ત્યારે જ તને બધું યાદ આવે. આડફળા બાંધે, વચ્ચે ઊભી રહી જાય. 500 લાવો, 1000 લાવો, 200 લાવો, રોજ રોજ રૂપિયા માગી. અક્કલ માગી ને, અક્કલ. તને અક્કલની જરૂર છે. તો ઓલી હું કે ખબર, તમારી પાસે જે હોય એ મગાય ને. રૂપિયા છે, રૂપિયા લાવો. છોકરાઓની ફી ભરવાની છે. શ્રીમતી, છોકરાઓની ફી ભરવાની છે. શ્રીમતી. तो चाहे भगवत गीता हो, चाहे रामचरित मानस हो, चाहे भागवत हो, हम श्रीमद शब्द लगाते हैं. श्रीमद भगवत गीता, श्रीमद रामचरित मानस, श्रीमद भागवत महापुराण. श्रीमद भागवतम पुराण तिलकम श्रियायुतम श्रीमत. જે શ્રીથી યુક્ત છે એને કહેવાય શ્રીમત. શ્રી એટલે સૌંદર્ય, શ્રી એટલે સમૃદ્ધિ, શ્રી એટલે ભક્તિ. એનાથી યુક્ત છે એટલા માટે श्रीमद. भागवत में जो सौंदर्य है साहब, बहुत कम ग्रंथों में होता है ऐसा सौंदर्य. असामान्य पुस्तक नहीं, असामान्य ग्रंथ नहीं. ग्रंथ नवे हा श्री कृष्ण. आ गोविंद છે, આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અક્ષર દેહે સાક્ષાત ભગવાન બિરાજે છે. અને એટલા માટે હું કયા કરું એમ, કથા મંડપ એ આ 7 દિવસ માટે મંડપ નથી, આ મંદિર છે. આ ભાગવત મંદિર છે. અને મંદિરમાં જેમ ગર્ભગૃહ હોય એમાં સ્ટેજ છે ને, ગર્ભગૃહ છે. એ ગર્ભગૃહમાં જેમ ઓલ્ટર હોય, પીઠિકા બનાવવામાં આવે, એ રીતે આ વ્યાસપીઠ છે ગર્ભગૃહની અંદર. અને ઓલ્ટર ઉપર પછી જેમ ભગવાનની મૂર્તિ વિરાજમાન કરવામાં આવે એ રીતે શ્રીમદ ભાગવતને વિરાજમાન કરવામાં આવે. અને પછી જેમ પૂજારી કે મુખ્યાજી સેવામાં લાગ્યા હોય એમ અમે સેવામાં લાગીએ. હવે ગર્ભગૃહ મંદિરનું હોય, એની પવિત્રતા જેટલી જળવાવી જોઈએ એવી પવિત્રતા અહીંયાની જળવાવી જોઈએ. અહીંયા શૂઝ પહેરીને ન આવે. બને તો આમ તો ગર્ભગૃહમાં બધાને એન્ટ્રી જ ના હોય. દ્વારકામાં તમે જાઓ, અંદર જવા દે છે. સોમનાથ જાઓ, અંદર જવા મળે છે. નાથદ્વારામાં જાઓ દર્શન કરવા, અંદર જવા મળે છે? અંદર પ્રવેશ ના મળે. કેમ? એની એક મર્યાદા છે, એની પવિત્રતા જળવાવી જોઈએ.
ઘણા લોકોને તો તમે ભોળા છો, એ તમે કંઈ તમને હું ગુસ્સેથી કહું છું એમ નહીં, પણ તમને ખબર નથી. તો ઘણા ચપ્પલ પહેરીને આવતા રહે સ્ટેજ ઉપર. કોઈક જોઈ જાય તો એમ કે ભાઈ અહીંયા ઉતારો, અહીંયા ઉતારો, ચપ્પલ પહેરીને ઉપર ન જવાય. હું મારી ચાખડી છે ને, ચાખડી છે લાકડાની છે, પણ તોય કથાની ચાખડી મારી જુદી. એ કોઈ દિવસ ટોયલેટમાં ન જાય. એક અને છતાં પાછી નીચે હોય, એક પવિત્રતા સાથે. શૌચ ગયા હોઈએ તો નાઈ ધોઈને ધોયેલા વસ્ત્ર પહેરીને આવવું જોઈએ, જેનો નિયમ હું પાળું છું. શૌચ ગયે હે, બાથરૂમ ગયા હોય તો વાત જુદી, પણ જો ગુરુશંકા માટે જવું પડ્યું હોય શૌચાલયમાં તો એ પછી સ્નાન કરવું જોઈએ, એ પછી વસ્ત્ર બદલાવવા જોઈએ અને પૂરી પવિત્રતા સાથે અહીંયા બેસવું જોઈએ. ધર્મને ને પવિત્રતાને સંબંધ છે. સ્વચ્છતા એક ચીજ હે, એ ક્લીનલીનેસ હોવી જોઈએ, એનું મહત્વ છે, પણ પવિત્રતા એ બીજી વસ્તુ છે. અને પવિત્રતા અનિવાર્ય છે ધર્મની અંદર. સત્ય, તપ, પવિત્રતા અને દયા ધર્મના આ 4 ચરણ છે. પવિત્રતા, શૌચમ, શૌચમ ઇન્દ્રિય નિગ્રહ, પવિત્રતા. મન પવિત્ર રહે, આપણું ખાનપાન પવિત્ર રહે, આપણી જીવન શૈલી પવિત્ર રહે. ये मंदिर का गर्भगृह है, ये ऑल्टर है जिस पर भगवान की मूर्ति विराजमान हुई है. ये अक्षर स्वरूप है. आ ग्रंथ नहीं, आ गोविंद છે, साक्षात भगवान છે. द्वादशांगो वै पुरुषः, શાસ્ત્રોમાં ભગવાનના 12 અંગ કહ્યા છે. અને તેથી આ ભાગવત ભગવાનના 12 સ્કંદ છે, એ પ્રભુના 12 અંગ છે. પ્રથમ અને દ્વિતીય સ્કંદ, પહેલો અને બીજો સ્કંદ એ શ્રીનાથજી બાવાના ભગવાન શ્રી હરિના 2 ચરણ છે, જમણો ચરણ અને ડાબો ચરણ. પછી ત્રીજો અને ચોથો સ્કંદ એ ભગવાનના 2 હાથ, 2 બાહુ, આ ભુજા અને આ ભુજા. પછી પાંચમો અને છઠ્ઠો સ્કંદ એ ભગવાન શ્રી કૃષ્ણના 2 ઉરુ, થાઈઝ. સાતમો સ્કંદ દક્ષિણ પાણીતલમ, જમણા હાથની હથેળી, એ સાતમો સ્કંદ. અને એની મુઠ્ઠીવાળી અને શ્રીનાથજી બાવા એને કમર ઉપર એ હાથને ધારણ કર્યો છે. પછી આઠમો અને નવમો સ્કંદ એટલે ભગવાનના 2 વક્ષસ્થળ, જમણું વક્ષસ્થળ, ડાબું વક્ષસ્થળ, ચેસ્ટ. દશમ સ્કંદ, ભાગવતનું દશમ સ્કંદ એ ભાગવત ભગવાનનું હૃદય. જેમ શરીરમાં હૃદય એ સૌથી મહત્વપૂર્ણ ઓર્ગન છે. બ્રેન ડેડ આદમી પણ જીવી શકે લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર, જો હાર્ટ બરાબર કામ કરતું હોય. બટ હાર્ટ ફેલ્યોર એન્ડ ધ ફેલો ઇઝ ગોન. દશમ સ્કંદ હાર્ટ, હૃદય છે. આટલું મહત્વ છે ભાગવતના દશમ સ્કંદનું. 11મો સ્કંદ એ ભાગવત ભગવાનનું લલાટ, ધ બ્રેઇન. અને 12મો સ્કંદ એટલે શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો આ વામ કર કમલ, ડાબો હાથ.
આ હાથની હથેળી આ તો ભુજા છે, પણ આ ડાબો હાથ, આ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ. અને જ્યારે ભાગવત આપણે સાંભળીએ ત્યારે કાનના દરવાજાથી, મંદિરમાં દર્શન કરવા જાઓ તો આંખના દરવાજાથી શ્રીનાથજી હૃદયમાં પધારે, અને ભાગવત કથા સાંભળો તો કાનના દરવાજાથી શ્રી હરિ હૃદયમાં પધારે. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી.
કૃષ્ણ